સાળંગપુર હનુમાન મંદિરમાં પણ દિવાળીની ઉજવણી થઈ રહી છે। આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદ મહારાજની કારીગરો દ્વારા સુવર્ણ વાઘા અર્પણ કરાયા છે। 6.5 કરોડથી વધુની રકમના રત્ન જડિત સુવર્ણ વાઘા છે। ટૂંક સમયમાં જ આ સુવર્ણ વાઘાની પાલખી યાત્રા પણ નીકળશે। વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ પટેલ, સુવર્ણના વાઘા આજે હનુમાનજીને અર્પણ કરવામાં આવશે, તેમાં તેમના દર્શન થશે। પાલખી યાત્રા ક્યારે નીકળવાની છે, ક્યારે હનુમાનજીના દર્શન આ સોનાવેશમાં થવાના છે? વિધિ કાળી ચૌદસના દિવસે હનુમાનજીના દર્શનનું એક અનેરું મહત્વ છે અને એટલા માટે જ આજના દિવસે જ ભગવાનને સુવર્ણ વાઘા અર્પણ કરવાનો એક કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો। સુવર્ણ વાઘાના દ્રશ્યો બતાવીશું કે જે સુવર્ણ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે તેમાં 100થી વધુ અલગ અલગ જગ્યાઓના કારીગરોએ પોતાની મહેનત લગાવી છે અને જે સુવર્ણ છે તે સુવર્ણ લગભગ 6.5 કરોડથી પણ વધુ રકમનું સોનું અર્પણ કરવામાં આવ્યું છે। 1 કરોડથી વધુ રકમના હીરા આ મુગટ તેમજ વસ્ત્રોમાં અર્પણ કરવામાં આવ્યા છે। સુરતના કારીગરોએ સાચા કહી શકાય તે પ્રકારના હીરાને, ઓરિજિનલ હીરાને અર્પણ કરી અને આ વસ્ત્ર તૈયાર કર્યા છે, વાઘા તૈયાર કર્યા છે, મુગટ તૈયાર કર્યા છે અને દાદાની વિશેષ રીતે છડી તૈયાર કરી છે। આ તમામ વસ્ત્રો તેમજ આભૂષણોની પાલખી યાત્રા તૈયાર કરવામાં આવી છે। પાલખી તૈયાર કરી દેવામાં આવી છે કે જે પાલખી પર વિશેષ રીતે મંદિર પ્રટાંગણમાં આ યાત્રા કાઢવામાં આવશે। રાકેશ પ્રસાદ સ્વામી ની સાથે જ તેમની સાથે આ યાત્રાનો આરંભ કરવામાં આવશે। વિશેષ રીતે આ આભૂષણોનું મહત્વ એટલા માટે છે કે સૌ કોઈએ આ વાઘામાં પોતાનું યોગદાન આપ્યું છે। અડધો ગ્રામ હોય, 500 રૂપિયા હોય કે પછી 1 કિલો સોનું હોય, પોતાની યથાશક્તિ મુજબ ભક્તો દ્વારા આ આભૂષણોમાં પોતાની રીતે યથાશક્તિ મુજબ તેઓએ યોગદાન આપ્યું છે અને આ યોગદાન એકત્ર કરી અને જે રકમ તૈયાર થઈ તે રકમમાં યજમાનો દ્વારા કેટલીક રકમ ઉમેરી અને 6.5 કરોડથી પણ મોટી રકમ આ આભૂષણો તૈયાર કરવામાં આવે છે। વિશેષ રીતે મહત્વ એટલા માટે છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં એવા પ્રથમ કષ્ટભંજન દેવ બની રહ્યા છે કે જેમના શરીર પર આટલા મોંઘા રત્નજડિત અને સોનાના સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવતા હોય તે પ્રકારનું અહીંના મંદિરના યજમાન તેમજ મંદિરના સ્વામી જણાવી રહ્યા છે કે સૌથી મોંઘા સુવર્ણ વાઘા જો અર્પણ કરાયો તો તે ગુજરાતમાં કદાચ કષ્ટભંજન દેવ પ્રથમ બની રહ્યા છે। 12 વાગ્યાના સમયે આ જ સુવર્ણ વાઘા છે તે ભગવાનને અર્પણ કરવામાં આવશે। પાલખી યાત્રા પછી આ વાઘા અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ તમામ જાણકારી બદલ તો હનુમાનજીને સુવર્ણના વાઘા અર્પણ થશે, પરંતુ એ પહેલા પાલખી યાત્રા નીકળશે। સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ પહોંચી રહ્યા છે અને આજે તો હનુમાન દાદાના સુવર્ણ વેશમાં દર્શન થવાના છે। ત્યારે આ સોનાના વાઘા અમે આપને એક્સક્લુઝિવ અત્યારે બતાવી રહ્યા છે। આ વાઘા ખૂબ ખાસ છે કારણ કે 6.5 કરોડથી પણ વધુની કિંમતના વાઘા છે। અલગ અલગ કારીગરો દ્વારા તેમાં કારીગરી કરવામાં આવી છે અને જે બિકાનેર મીણા, રિયલ ડાયમંડ, રૂબી આ તમામથી જડિત છે આ સુવર્ણ વાઘા। હીરા જડિત આ સુવર્ણ વાઘા તૈયાર થઈ ચૂક્યા છે। કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આચાર્યજીને તે અર્પણ કરી દેવામાં આવ્યા છે। હવે આ સુવર્ણના વાઘાની પાલખી યાત્રા નીકળશે અને ત્યારબાદ તે હનુમાનજીને અર્પણ કરવામાં આવશે અને લગભગ 12 વાગ્યા આસપાસ કષ્ટભંજન દેવ આ જ સુવર્ણના વાઘામાં દર્શન આપશે। આ સુવર્ણના વાઘાની ખૂબ સુંદર તસવીર આપને અત્યારે TV9 પર એક્સક્લુઝિવ બતાવી રહ્યા છીએ કે જ્યાં સુવર્ણ વેશમાં આજે હનુમાનજીના દર્શન થવાના છે। કોરોનાની મહામારી છે, આપ પહોંચી ન શકો એટલા માટે TV9 આપને સીધી તસવીર પણ અત્યારે બતાવી રહ્યું છે અને ઘરે બેઠા હનુમાનજીના સુવર્ણ વાઘાના દર્શન કરાવી રહ્યું છે। હીરા જડિત સુવર્ણ વાઘા, રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મેણાથી આજે સજ્જ થયા છે। તે થોડી જ વારમાં હનુમાનજીને અર્પણ કરાશે।